આજનો આપણો ક્વેશ્ચન જે છે એ માર્જિનલ પ્રોડક્ટિવિટી એટલે સીમાંત ઉત્પાદકતા ઉપર છે કે ઇફ ઇચ ફેક્ટર ઓફ પ્રોડક્શન ઇઝ અ પેડ એકોર્ડિંગ ટુ ઇટ્સ માર્જિનલ પ્રોડક્ટિવિટી ધ ટોટલ ફેક્ટર પેમેન્ટ વિલ બી ઇક્વલ ટુ ટોટલ આઉટપુટ ઓનલી વેન, એટલે કે જો ઉત્પાદનના દરેક સાધનને, અહીંયા ઉત્પાદનના જે છે એ 4 સાધનો હોય છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ચારેય સાધનને બરાબર એની સીમાંત ઉત્પાદકતા એટલે કે માર્જિનલ પ્રોડક્ટિવિટી મુજબ વળતર આપવામાં આવે. એટલે જમીનનું વળતર શું હશે? ભાડું, પછી મૂડીનું વ્યાજ, શ્રમ એટલે શ્રમિકને આપણે વેતન આપીએ છીએ તે, અને નિયોજકને નફો. આ જમીન, આ ઉત્પાદનના 4 સાધનોને મળતું વળતર છે, અને આ વળતર જો એની સીમાંત ઉત્પાદકતાને બરાબર હોય, બરાબર એની સીમાંત ઉત્પાદકતા મુજબ એને વળતર આપવામાં આવતું હોય, અને કુલ સાધન વળતર એટલે આ ચારેય સાધનો જે છે એનું કુલ સાધન વળતર એ કુલ ઉત્પાદનને બરાબર હોય, ક્યારે હશે એ? તો આપણે ઓપ્શન જોઈએ. કદ વિકાસ સાથે ઘટતું મળતર હોય, કે કદ વિકાસ સાથે સ્થિર મળતર હોય, કે વધતું મળતર હોય, અથવા તો બંને વચ્ચે સંબંધ ન હોય. તો આ સંબંધ ન હોય તો ખોટું છે. આ 3માંથી એક આવશે, બરાબર. તો આપણે પહેલાં અહીંયા સમજવાની કોશિશ કરીએ કે સીમાંત ઉત્પાદકતા એટલે વધારાના એક લેબરને એટલે કે એક શ્રમિકને આપણે રાખવાથી જે આપણી ઉત્પાદકતા વધે છે, બરાબર, એને સીમાંત ઉત્પાદકતા કહે છે. હવે આપણે જેટલા લેબર કામ ઉપર રાખેલા, બરાબર, એ લેબરમાંથી આપણે જેટલી સીમાંત ઉત્પાદકતા મળે છે એટલું જ આપણે એને વળતર આપી દઈએ છીએ. તો અહીંયા જે છે એ કુલ વળતર એને બરાબર આપણું કુલ ઉત્પાદન થશે. એટલે જેટલું આપણું ઉત્પાદન થયું, બરાબર, એટલું જ આપણે વળતર ચૂકવી દીધું, તો આપણા પાસે કાંઈ બચશે નહીં. એટલે કુલ ઉત્પાદન ઇઝ ઇક્વલ ટુ કુલ વળતર, બરાબર. તો એ ડિમિનિશિંગ રિટર્ન, કોન્સ્ટન્ટ રિટર્ન કે ઇન્ક્રીઝિંગ રિટર્ન, તો આપણા ત્રણેય વર્ડનું મતલબ સમજીએ. તો ડિમિનિશિંગ રિટર્ન ક્યારે મળશે? ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ, એટલે કે જ્યારે આપણે ઉત્પાદનના સાધનો, બરાબર, લેબર અને કેપિટલને 1%થી આપણે વધારીએ તો આપણું કુલ ઉત્પાદન જે છે એ 1 કરતાં ઓછા %થી વધે, 1 કરતાં ઓછા, તો એને શું કહેવાશે? ઘટતું મળતર, બરાબર. કદ વિકાસ સાથે ઘટતું મળતર કહેવાશે એ. અને આગળ આપણે વાત કરીએ ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ, તો એમાં લેબર અને કેપિટલને આપણે 1%થી વધારીએ પણ આપણું કુલ ઉત્પાદન જે છે, કુલ ઉત્પાદન એ 1 કરતાં વધારે %થી વધે, એટલે કે 1 કરતાં વધુ. તો અહીંયા જે છે એ 2%, 3%, 4%, એવી રીતના 1 કરતાં વધારે વધે તો એને ઇન્ક્રીઝિંગ રિટર્ન એટલે કે વધતું મળતર કહે છે, બરાબર. પણ અહીંયા શેની વાત કરેલી છે કે આપણે જેટલા ઉત્પાદનના સાધન લીધેલા, લેબર અને કેપિટલ, એ 1% લીધેલા, એનાથી એને જે વળતર મળશે, બરાબર, એ એને 1% જ મળશે એની સીમાંત ઉત્પાદકતા મુજબ. અને આપણું કુલ ઉત્પાદન પણ ટોટલ પ્રોડક્ટ એટલે કુલ ઉત્પાદન એ 1% એટલું જ છે. એટલે જેટલું ઉત્પાદન છે એટલું જ આપણે એને વળતર આપી દીધું. તો અહીંયા જે છે એ સ્થિર મળતર લાગુ પડશે, એટલે કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ. એટલે આ જે છે એ કદ વિકાસ સાથે સ્થિર મળતર સાથે સંકળાયેલું છે. તો અહીંયા જે છે એ બી ઓપ્શન સાચો છે. આપણે જ્યારે પ્રોડક્શન ફંક્શન જોયું હતું, બરાબર, કે ઉત્પાદન વિધેય, ત્યારે પણ મેં તમને સમજાવેલું હતું કે જ્યારે આપણે લાંબા ગાળાની વાત કરશું તો લાંબા ગાળામાં રિટર્ન ટુ સ્કેલ હોય છે, રિટર્ન ટુ સ્કેલ, બરાબર. એટલે એ લાંબા ગાળામાં એ કદ વિકાસ સાથે સંબંધિત છે. એમાં તમારે યાદ રાખવાનું કે આપણે લેબર અને કેપિટલને 1% એટલે આ ઉત્પાદનના 2 સાધનો છે ને, લેબર અને કેપિટલ, એને આપણે 1%થી ઇન્ક્રીઝ કરીએ અને આપણું ઉત્પાદન જે છે એટલે કે આપણું આઉટપુટ જે છે
એ પણ 1%થી ઇન્ક્રીઝ થાય, એટલે બંને સરખા હોય તો એને જે છે એ સ્થિર મળતર કહેવાશે, સ્થિર મળતર. અને જો આપણે લેબર અને કેપિટલને 1%થી ઇન્ક્રીઝ કરશું અને આપણું ઉત્પાદન જે છે એ 2%, 3%થી ઇન્ક્રીઝ થશે તો એને વધતું મળતર કહેવાશે, કે આપણે જેટલા ઇનપુટ્સ લગાડેલા એના કરતાં આપણે આઉટપુટ જે છે એ વધારે મળે છે, અને એનાથી ઉલટું જ આપણે ઘટતા વળતર માટે કહી શકીએ. બરાબર. તો આમાં જે છે મળતરનો નિયમ આ પણ મેં એક અલગથી વિડીયો બનાવેલો છે, જે તમને પ્લેલિસ્ટમાં આનો પણ મેં અલગથી એક વિડીયો બનાવેલો છે, તેની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તે તમે જોઈ શકો છો આખો વિડીયો. એમાં ઉત્પાદનના સાધનનો નિયમ, બરાબર, એ ટૂંકા ગાળાનો નિયમ અને લાંબા ગાળાનો નિયમ એ બંને મેં સમજાવેલું છે એમાં. બરાબર. અને હવે આપણે વાત કરીએ કે વહેંચણીના સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. આ પણ એની સાથે જ સંકળાયેલો છે કે વહેંચણીની સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. બરાબર. તો આ સિદ્ધાંત જે છે એ સૌથી પહેલાં ડેવિડ રિકાર્ડોએ આપેલો હતો. ડેવિડ રિકાર્ડો નામના અર્થશાસ્ત્રીએ આપેલો હતો, પણ એમાં એ વૈજ્ઞાનિક ઢબે રજૂ નહોતો કર્યો. વૈજ્ઞાનિક ઢબે જે છે આગળ જતાં જે.બી. ક્લાર્ક નામના અર્થશાસ્ત્રી, પછી વોલરેસ નામના અર્થશાસ્ત્રી, વિકસ્ટીડ નામના અર્થશાસ્ત્રી, એ બધાએ વૈજ્ઞાનિક ઢબે રજૂ કરેલો, એટલે એનો સિદ્ધાંત જે છે એ પ્રસિદ્ધ થયો ત્યારે. હવે આ વહેંચણીનો સિદ્ધાંત શું કહેતો હતો કે વહેંચણીની સીમાંત ઉત્પાદકતા. બરાબર. આપણે વહેંચણી એટલે શું, અહીંયા કેપિટલ અને લેબર એટલે આપણે ઉત્પાદનના સાધનો, આપણે ઉત્પાદનના સાધનોની વહેંચણી કરીએ છીએ એની સીમાંત ઉત્પાદકતાના આધારે, એનો જ આ સિદ્ધાંત હતો. બરાબર. એ સિદ્ધાંતમાં શું કહેતા હતા કે પહેલાં જે છે આપણે જ્યારે ઉત્પાદન સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર, આપણે આકૃતિમાં જોઈએ તો આ માર્જિનલ પ્રોડક્ટિવિટી દર્શાવે છે. બરાબર. આ માર્જિનલ પ્રોડક્ટિવિટી, અને આ જે છે એ વેજીસ એટલે વેતન, શ્રમિકને જે વેતન આપેલું એ, અને આપણી આ સીમાંત ઉત્પાદકતા આપણે જોઈએ. બરાબર. તો પહેલાં જે છે એ માર્જિનલ પ્રોડક્ટિવિટી આવી રીતના વધે છે, પણ અહીંયા જે છે એ વેતન સ્થિર છે, લેબરને આપવામાં આવે છે એ. પછી અહીંયા જે છે એ માર્જિનલ પ્રોડક્ટિવિટી વધે છે, વધે છે, વધે છે. બરાબર. એક પોઈન્ટે વેતનને સમાન બની જાય છે, એટલે જેટલું એને વેતન મળે છે એટલી જ એની સીમાંત ઉત્પાદકતા છે. બરાબર. અને પછી જે છે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી ઘટે છે. હવે જ્યારે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી ઘટશે, બરાબર, તો અહીંયા જે છે એ પ્રોડ્યુસર શું કામ કોઈ લેબરને રાખવા માંગશે કે એને વેતન જે છે ને વધારે દેવું પડે છે અને એની સીમાંત ઉત્પાદકતા ઓછી છે, એટલે અહીંયા નીચેના લેવલ ઉપર વેતન નથી આવતું. બરાબર. કારણ કે અહીંયા જે છે એ પ્રોડ્યુસર લેબરને રાખશે જ નહીં કામ ઉપર, કારણ કે એનું વેતન જે છે એ વધી જશે. આ વેતન જે છે એ વધારે છે અને એની પ્રોડક્ટિવિટી જે છે એ ઓછી છે. બરાબર. તો અહીંયા જે છે એ ઉત્પાદક મજૂરને રાખશે નહીં. બરાબર. એટલે અહીંયા વેતન જે છે એ સીમાંત ઉત્પાદકને બરાબર થાય ત્યાં એનું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવે છે. અને અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા જે છે એ સીમાંત ઉત્પાદકતા વધે છે, એટલે અહીંયા વધારે લેબર હાયર કરશે ઉત્પાદક. બરાબર. અહીંયા સ્ટોપ નહીં કરે. એટલે એ પણ યાદ રાખવાનું કે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જે છે એ આ વેતન એટલે કે વેજીસ ઇઝ ઇક્વલ ટુ MPL એટલે એની માર્જિનલ પ્રોડક્ટિવિટીના હિસાબથી, અને માર્જિનલ પ્રોડક્ટિવિટી પછી જે છે એ ઘટતી હોવી જોઈએ, ઇક્વિલિબ્રિયમ પછી ઘટતી હોવી જોઈએ. બરાબર. અને અહીંયા જે છે એ લેબરને વેજીસ જે છે એ પ્રાઇસ ઇન્ટુ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર, એટલે કે અહીંયા VMPL એટલે કે વેલ્યુ ઓફ પ્રાઇસ સાથે આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ ને કે લેબરને. બરાબર. વેજીસ એટલે કે લેબરને આપણે વેતન આપીએ છીએ. બરાબર. તો એને પ્રાઇસ સાથે મલ્ટીપ્લાય કરશું એની માર્જિનલ પ્રોડક્ટિવિટી, એટલું એને વેતન આપવામાં આવે છે. એટલે કે લેબરને એની વેલ્યુ ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી એ મુજબ વેતન આપવામાં આવે છે. અહીંયા પ્રાઇસની જગ્યાએ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ AR હોય છે, તો આપણે અહીંયા એવરેજ રેવન્યુ પણ લખી શકીએ કે એવરેજ રેવન્યુ ઇન્ટુ MPL ઇઝ ઇક્વલ ટુ VMPL.
એટલે કે વેલ્યુ ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી, બરાબર. એટલે લેબરની સીમાંત ઉત્પાદકતા જે છે એના મુજબ એને વેતન આપવામાં આવે છે. અને આ ક્વેશ્ચનમાં જે છે, ક્વેશ્ચનમાં આપણે જોઈએ ક્વેશ્ચનમાં એમ છે કે ઉત્પાદનના દરેક સાધન એની સીમાંત ઉત્પાદકતા એટલે કે લેબર ઇન્ટુ MPL, એટલે એને એની સીમાંત ઉત્પાદકતા મુજબ, પછી કેપિટલ હોય તો એને એની સીમાંત ઉત્પાદકતા મુજબ, બરાબર. અહીંયા આપણે બે જ સાધન લીધા, પણ જમીન હોય કે નિયોજક હોય એને પણ એની માર્જિનલ પ્રોડક્ટિવિટી મુજબ આપણે એને વળતર આપી દઈએ તો એ થઈ જશે ટોટલ પ્રોડક્ટને બરાબર, એટલે અહીંયા આઉટપુટને બરાબર. તો આને જે છે આપણે પ્રોડક્શન એક્ઝોશન થિયરમ પણ કહી શકાય, બરાબર. એટલે અહીંયા શું કહેવા માંગે છે, આપણે જેટલું કુલ ઉત્પાદન થયું, બરાબર, કુલ ઉત્પાદન એટલું જ આપણે વળતર ચૂકવી દીધું, એટલે આપણા પાસે પછી કાંઈ બચશે નહીં. અહીંયા ટોટલ પ્રોડક્ટ જે છે એ ખાલી થઈ જશે. એક્ઝોસ્ટ થવું એટલે ખાલી થઈ જાવું, પૂરું થઈ જાવું, બરાબર, પૂરું થઈ જશે. તો એને જે છે એ પ્રોડક્શન એક્ઝોશન થિયરમ પણ કહી શકાય, અથવા તો એને યુલર પ્રમેય પણ કહી શકાય કે સીમાંત ઉત્પાદકતા મુજબ આપણે વળતર આપી દઈએ અને આપણું ઉત્પાદન જે છે એ ખાલી થઈ જાય, એક્ઝોસ્ટ થઈ જાય, એને યુલર પ્રમેય પણ કહી શકાય છે, બરાબર. અહીંયા મેં એવી રીતના સમજૂતી પણ આપેલી છે કે આને આપણે યુલરનું પ્રમેય પણ કહી શકીએ કે ગણિતશાસ્ત્રી યુલરના મતે જો ઉત્પાદન વિધેયમાં કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ હોય, એટલે સ્થિર મળતર હોય, તો દરેક સાધનને જેમ કે શ્રમ અને મૂડી એની સીમાંત ઉત્પાદકતા એટલે કે માર્જિનલ પ્રોડક્ટિવિટી જેટલું વળતર ચૂકવવામાં આવે તો એ તમામનો સરવાળો ચોક્કસપણે કુલ ઉત્પાદનને બરાબર થાય, એને યુલરનું પ્રમેય કહેવામાં આવે છે. અને ગણિતની ભાષામાં આવી રીતના Q ઇઝ ઇક્વલ ટુ L ટાઈમ્સ MPL પ્લસ K ટાઈમ્સ MPK, આવી રીતના એને લખી શકાય કે આપણા બંનેનો સરવાળો કરશું તો એ કુલ ઉત્પાદનને બરાબર થશે, બરાબર. એને યુલર્સ પ્રમેય પણ કહી શકાય. અને આ યુલર્સ પ્રમેયમાં એડિંગ અપ પ્રોબ્લેમ જે છે એ આવતી નથી, બરાબર. જો વધતું મળતર હશે તો સાધનોને ચૂકવતું વળતર જે છે એ ઓછું હશે ને કુલ ઉત્પાદન જે છે એ વધારે હશે. અને ઘટતા વળતરમાં શું થશે કે ઉત્પાદનનો કેટલોક ભાગ જે છે એ વણ વપરાયેલો રહી જશે. પણ આપણા સ્થિર વળતરમાં એટલે કે આ કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ જે છે એમાં જ એક એડિંગ અપ પ્રોબ્લેમ જોવા મળતી નથી. એમાં જેટલું કુલ ઉત્પાદન થાય છે એટલું જ આપણે વળતર ચૂકવી દઈએ છીએ, એટલે આપણા અહીંયા હિસાબ જે છે એ પૂરેપૂરો મળી રહે છે, બરાબર. તો અહીંયા જે છે મેં તમને આખું કોન્સેપ્ટ, એનું એક થિયરમ, એ બધું કહી દીધું. જે પરીક્ષામાં પૂછાય તે તમે લખી શકો. તો અહીંયા જે છે એ સાચો જવાબ બી ઓપ્શન છે કે સ્થિર વળતર સાથે સંકળાયેલું છે. સો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.